વાત કરીએ તો જૂનાગઢના દિવાસા ગામે ગેરકાયદેસર અને બેફામ ચાલતી પથ્થરોની ખાણ મામલે સ્થાનિક ગ્રામજનોએ એક થઈને જનતા રેડ પાડી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ ખાણમાંથી 24 કલાક ઉડતી ડસ્ટ અને ધૂળને કારણે આખા ગામના લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। લોકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા આ ચેડાથી કંટાળીને ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે ખાણ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। તંત્રની રહેમ નજર હેઠળ ચાલતા આ કારોબાર સામે કરાયેલી આ જનતા રેડનો વિડીયો હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। બોલો 25 લાખનો ખર્ચો કર્યો તો અમારા હાટુ કર્યો ભાઈ। તમારે ઘેર આગળ આવી રીતના પોઝિશન હોય તમે આકવા દો। તમારે ઘેર વિડિયો બંધ નહીં રહે ઉતાર લે તું તારે જા મોકલી દે જા। હા બસ હા મોકલી દે જા મોકલી દે શાંતિ રાખ બધી થઈ જાય આ થઈ જાય તો કરાવી લઈએ। હા બસ રેડી હવે ઉઠી ગયો ને વિડિયો નહીં ચાલુ રહે આ તો ચાલુ રહે ઉતાર લઈએ પ્રેમથી તમને પૈકી લાગીને તમને કે પછી અમને કામ કરો ભગવાનને લાગુ ને અમે થોડા ભગવાન આ તો વિડિયો ઉતાર હા પણ આ ઉતરે તો ખરી આ ઉતરે તો ખરી ઉતરે જ છે તો તમે હા ઉતાર લીધો હા ઉતાર લીધું આજે ઉતાર લે તું હા તમે એમ કહો કે તમારે જે થાય કરી લીધો તમે આગળ શું કીધું કે તમારે જ્યાં વિડીયો મોકલો એ મોકલી દો તમારે થાય કરી વિડિયો ઉતારવાનો ખોટો રહેવા મારી પાસે છે પણ વાંધો નહીં ભાઈ વિડિયો ઉતાર લીધો ને વિડિયો ઉતાર લે તું તાર મારો ભાઈ રાજી પૂછી બસ હા તો મશીન બંધ કરી દીધું મશીન ચાલુ રહે ભાઈ બરોબર મશીન ચાલુ રહે ઉતાર લીધો હા ઉતાર લે આ રેડી બરોબર છે હવે તું તારે વાંધો નહીં મશીન હવે ચાલુ ન રહે અનલીગલી ખાઈ નથી હો લીગલી છે આ લીગલી છે ખાઈ ક્યાં લીગલી રોઈટી વાળી ખાઈ ને રોઈટી વાળી હા કાકડી આમ બતાવજે અરે અમને 3 વર્ષ પછી ભૂખવાની તમારી પાસે લીગલી નથી કાલે જોવા જાવ ખબર પડે બાકી કારીગર